સીતારામભાઈ, આ છે કીડિયારું. ઘઉંનું ભેડકું, રવો, ખાંડ બધું ભેગું કરેલું છે. અને આને ખેતરમાં નાખવાના બે કારણ છે મુખ્ય. વૈદિક કારણ એ છે કે આપણે ખેડૂત છીએ એટલે આપણી કીધે થોડું ઘણું દવા છાંટીને જીવજંતુ મરતા હોય ને પાપ થતું હોય. અને આપણા વડવા એમ કહેતા કે આપણો હો સાહે એક સાહ લોહીનો છે, એટલે આ પુણ્ય માટે એ વૈદિક કારણ છે. અને વૈજ્ઞાનિક કારણ એ છે કે અઠવાડિયામાં 2 વખત આપણે ખેતરમાં કીડિયારું પૂરી, એનાથી ઉધી, લાલ કીડી, મકોડા, ઘીમેલું આવી જીવાયતું જીવિત રહે. એને હિસાબે માંડવીમાં મૂંડા કે ફૂગ કે બીજી કોઈ એવી ઝેરી જીવાત કે એવું ન આવે. ઉધી જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી આવા ફૂગના કોષોને અને મૂંડાના કોષોને ખાઈ જાય એટલે આપણો પાક નિરોગી રહે. એટલે એના માટે આ વૈજ્ઞાનિક કારણ છે. ખેતરમાં અઠવાડિયામાં આપણે 1-2 વાર કીડિયારું પૂરવું જોઈએ. સીતારામ.